સ્વાગત છે ફરીથી એક નવા મિની બ્લોગમાં. તમારો ભાઈ તૈયાર થઈ ગયા ને હારીને જવાનું છે દુકાને. ફટાફટ નીકળી ગયા ગાઈસ દુકાને, આરામથી એકદમ રેડી પરફેક્ટ. અને દુકાનેથી કામ પૂરું થઈ ગયું, નીકળી ગયા પાછા ઘરે. ગાઈસ જોઈ લો, તો ઘરે જઈ અને કામકાજ કર્યું ને પાછા બોટલ ભરીને નીકળી ગયા દુકાને, કારણ કે પાણીની બોટલ દેવાનો હતો દુકાને. એટલે ફટાફટ દુકાને નીકળી ગયા. વાતાવરણ જોઈ લો ગાઈસ, તો ફટાફટ પૂકી ગયા દુકાને. અને દુકાને આપણે રહ્યા હતા એકલા, બાપાની ગયા છે બહાર જવાનું હતું એટલે જોઈ લો ગાઈસ. તો ફટાફટ આપણે આરામથી આપણું કામકાજ થઈ ગયું છે અને દુકાને આરામથી બેઠા. જોઈ લે કેમ છે દુકાનનો માલ આવી ગયો છે આવવાનો થઈ. અને પછી ગાઈસ વાગી ગયા છે એક. તો ફટાફટ બંધ કરી અને નીકળી જાય આપણે ઘરે. તો ગાઈસ જોઈ લો, બંધ કર્યો પણ એક ગુણી દેવાની હતી, તો ફટાફટ ગુણી કાઢી કપાસી નીકળી ગયા ઘરે. ગાઈસ જોઈ લો, ઘરે આવી ગયા અને કામકાજમાં થઈ ગયું છે અને બાકી ગયું છે ધન. તો ફટાફટ નીકળી ગયા આપણે પાછા દુકાને. આરામથી દુકાને જઈ અને ડાયરેક્ટ ખોલી નાખી છે દુકાન. તમે જોઈ શકો છો માલ જોખવાનો તો જોખી નાખ્યો છે આરામથી. અને પછી એક મીટિંગ હતી, તો મીટિંગ જોઈન કરવા નીકળી ગયા ઘરે. ફટાફટ ઘરે પહોંચી ગયા ગાઈસ. અને ગાઈસ જોઈ લો તમે, આરામથી આપણે આપણો કામમાં વ્યસ્ત થતા થતા પાછા ઘરે આવી ગયા. ઘરેથી ઘરે ને પાછા આપણું કામકાજ થઈ અને પાછા વહી ગયા ઉપર હાલવા. તમે જોઈ શકો તો ગાઈસ ઉપર આરામથી કેમ બાકી છે ચાંદા મામા બધા. ગાઈસ મળશું કાલે નવા મિની બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.